खंभात तहसील के खटनाल गांव की इंदिरा नगरी के रहवासी आज भी आरसीसी सड़क जैसी मूलभूत सुविधाओं से वंचित है। मिली जानकारी के अनुसार इंदिरा नगरी के लोगों को वर्षों से कच्चे रास्तों के कारण भारी परेशानी का सामना करना पड़ रहा है। बरसात के मौसम में हालात और भी बदतर हो जाते हैं क्योंकि पानी की निकासी की समुचित व्यवस्था नहीं है। स्थानीय नागरिकों का आरोप है कि पानी निकासी के लिए जो कच्ची नाली बनाई गई थी वह लंबे समय से जाम पड़ी हुई है। इंदिरा नगरी के लोगों ने खटनाल गांव के सरपंच पर गंभीर आरोप लगाए हैं। उनका कहना है कि सरपंच जनता की किसी भी प्रकार की फरियाद पर ध्यान नहीं देते हैं। स्थानीय नागरिकों ने बताया कि पिछले 30 वर्षों से उनके क्षेत्र में कोई भी विकास कार्य नहीं हुआ है। મારું નામ દક્ષાબેન છે। અમારી સમસ્યા એ છે કે આજે 40 વર્ષથી ઇન્દિરા કોલોની બની છે પણ કોઈ બી જાતની અમારા સુવિધા નથી। અમારા રોડ રસ્તા અમારા બેન દીકરીઓને ડિલિવરી આવે તો અમારા ખાટલામાં બહાર કાઢીને લઈ જવા પડે છે। અમારા બાઈક આવે ને બાઈક અહીં ના આવે, રિક્ષા ના આવે, 108 ગાડી ના આવે, કોઈ પણ મરવા જોખમે હોય તો અમારે ઉચકીને બહાર કાઢવા પડે છે। આ અમારી સમસ્યા છે। લગભગ તો મને આયા 35 વર્ષ તો થયા તો એટલા વર્ષથી તો અમે જ રહીએ છીએ અહીં આગળ તો લગભગ 40-45 વર્ષ તો આ કોલોની બને થયા જ છે પણ એક પણ વાર રોડ થયો નહીં અને પહેલી જ વાર બન્યો તો પણ તૂટી ગયો છે। બરાબર પાણી નાખવા માટે એટલે છેક ડાકોર સુધીનું પાણી અમારા કાંસમાં આવે છે પણ એક પણ વાર અમારો કાંસ ગરાયો નથી। છેક ડાકોરનું પાણી આવે છે અહીં આગળ, ભુવેલનું પાણી આવે, ઉંદેલનું આવે એટલે અમે અમાર તો માથોડું પાણી હોય આગળ હોય અમે ઊભા હોય તો દેખાઈએ નહીં એટલું પાણી અહીં આવે છે પણ કાંસ ગરાતો નથી અમારો। બસ એ અમારી સમસ્યા છે એટલે અમને કાંસ ગારી આલે, અમને રોડ બને, અમારે રેસ્ટો કમ્પ્લીટ જોઈએ, બસ બીજું અમે કશી સમસ્યા નહીં। અમારી બેન દીકરી બીમાર હોય કે મોડા તો અમે શું કરીએ, ચોથી લઈ ગયા।